એક સામાન્ય ખેડૂત છે ને ગીર ગાય લેવા જાય ને તો બિચારા 60-65 હજાર રૂપિયા કે લાખ રૂપિયા ખર્ચીને લાવે, પછી ઘરે લાવીને ઉપર પંખા નાખે, પછી લાઇટ ન હોય ત્યારે ગાયું તરફડિયા મારે. પણ એને નેચરલ જીવાય દો ને ભાઈ, એને શું પંખાને તમારે કરવા છે? ખરેખર નેચરલ ગૌશાળા જોયું હોય ને ઇન્ડિયામાં એને તો ગોંડલ ભુવનેશ્વરી પીઠમાં જ, બાકી ક્યાંય નહીં. બાકી બધા છે ને પંખા નાખી દે છે, હેઠા બ્લોક નાખી દે છે, બરાબર. નેચરલ વાતાવરણ રહેવા જ નથી દેતા. ઠીક છે, તમારે બાંધવી હોય તો બાંધો, નીંદ કરો ત્યાં સુધી બાંધો, બરાબર. પછી એને નેચરલમાં રહેવા દે. અને ખુલ્લી સવારમાં દોઈ લો, એટલે ખાણ પાણી જે આપતો હોય આપી દો, પછી એને ઘડી ઘૂમવા દો, ફરવા દો. કારણ કે પોતાની ચયાપચયની પ્રક્રિયાથી હાલે તો જ એને હરકી થાય, હરકી થાય જ નહીં. આ બધા નેપિયર ઘાસ આવે, હવે નેપિયરમાં કોઈ સત્વ હોતું નથી, અને છતાં બધા નેપિયર ઉપર ઉતરી ગયા. આપણી પાસે બે વસ્તુ સમજવાની છે. અમે એક ઘાસ લાવ્યું, જો સમરા કાઢી ગયું છે, બતાવું તમને. પણ એનો ન્યુટ્રિશન વેલ્યુ કાંઈ નથી, મેં જોયું. કારણ કે અમે કાંઈ જાદુ નથી કર્યું, 2 પાળિયા કર્યા છે. બાકી તો રજકો, જુવાર, બરાબર, એ આપે છે. આ નેપિયર ઘાસ નથી, એક બીજું ઘાસ છે, પણ આમાં ન્યુટ્રિશન કાંઈ નથી. જો અમે 2 પાળિયા કર્યા છે હવે. બાકી તો જુવાર ને એવું છે, જો બધે જુવાર વાવી છે. તમે જ્યાં જુઓ ને તો 8 વીઘાની જુવાર ઊભી છે, બરાબર. એટલે અમારા પ્રાણીઓ વાટ આવતો હતો એમ ખવડાવતા રહે. તો ઠેઠ સુધી જુવાર ઊભી છે આખી વાડીમાં. થોડોક વાટ છે, શેરડી છે ને એના ટુકડા કરી અને નાખીએ. થોડુંક ગાજર વાવીએ, થોડાક અમે બીટ નથી આપતા. બીટી ભલે આપણે અત્યારે કહીએ કે બીટી ગાયોનો ખોરાક બીટ છે જ નહીં, પણ ગાજર છે ને એને શિયાળામાં અપાય, ઉનાળામાં ન અપાય, ગરમ પડે. એટલે દરેક ઋતુમાં થોડુંક તમે કરતા જાઓ તો ગાયોને પોષણય મળશે અને ઇનડાયરેક્ટલી તમને મિનરલ વિટામિન મળ્યા કરશે. જય સ્વામિનારાયણ.